ખેડૂત મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત. તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આંબાલાલ પટેલે 24 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે, જેમાં સુરતમાં, નવસારીમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકોમાં એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એપીએલ કાર્ડ ધરાવતા વ્યક્તિ દીઠ 2 કિલો ચોખા, 2 કિલો ઘઉં, 1 કિલો બાજરીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જ્યારે બીપીએલ કાર્ડ ધરાવતા કુટુંબ દીઠ 15 કિલો ચોખા, 15 કિલો ઘઉં એમ 5 કિલો બાજરી, કુલ એમ મળીને 35 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, ખેડૂત સબસિડીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડીઝલ પર સબસિડી યોજના શરૂ કરવામાં આવી છે. બિહાર સરકારે ખેડૂતોને રાહત આપવા માટે ડીઝલ સબસિડી યોજના શરૂ કરી છે. આ યોજનાથી ખેડૂતોને ઓછી કિંમતે ડીઝલ મળી રહી છે. જો જમીન તમારા ખાતે ના હોય તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. ડીઝલ પંપ સેટ દ્વારા ખરીફ પાકની સિંચાઈ માટે ડીઝલ પર 75 રૂપિયા લીટર પ્રતિ એકરે મળી રહી છે. ખેડૂત ભાઈઓ 30 ઓક્ટોબર 2024 સુધી આ યોજનાનો લાભ લઈ શકે છે. તો દર્શક મિત્રો, બેંક ઓફ બરોડા દ્વારા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બેંક ઓફ બરોડા ખાતા ધારકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. બેંક ઓફ બરોડાએ લોન યોજના શરૂ કરી છે. તેઓ આધાર કાર્ડ પર 50,000 થી 7 લાખ સુધીની લોન મળશે. જો તમારે પણ આ લોન જોઈતી હોય તો તમે અરજી કરી શકો છો. તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં રવિવારે ભારે વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદને લઈને વહીવટીતંત્રએ મોટો નિર્ણય લીધો છે. વલસાડ જિલ્લામાં તમામ શાળા, કોલેજો, આઈટી, આંગણવાડીઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે. જિલ્લા વિકાસ અધિકારીએ ટ્વિટર પર માહિતી આપી હતી. સોશિયલ મીડિયા મારફતે પણ વલસાડ સિટીને જાણ કરવામાં આવી હતી. ફટાફટ બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કૃષિને સાહસો શ્રેષ્ઠ કામગીરી કરનારા ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં બાગાયત, પશુપાલન, ડેરી, સજીવ ખેતીને નવીન ખેતી એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે. રાજ્ય, જિલ્લા અને પંચાયત સમિતિ સ્તરે પુરસ્કાર આપવામાં આવશે. પંચાયત સમિતિ સ્તરે 10,000 રૂપિયા, જિલ્લાએ 25,000 રૂપિયા, રાજ્ય કક્ષાએ 50,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તો દર્શક મિત્રો, બીજા સુપરફાસ્ટ સમાચારને લઈને વાત કરી લઈએ તો પ્રાથમિક શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દર્શક મિત્રો, શિક્ષણ અધિકારીનો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. જે શાળામાં 10 કે તેથી ઓછા વિદ્યાર્થીઓ હોય તે શાળા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે લઈને અરવલ્લી જિલ્લાની 9 પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવશે. આ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નજીક શાળાનો પ્રવેશ આપવામાં આવશે. જ્યારે જરૂરી ટ્રાન્સફોર્મેશન વ્યવસ્થા ઊભી કરવા અને શાળાના શિક્ષકોને અન્ય શાળાઓમાં ફરજ સોંપવાની સહિતની વહીવટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો દર્શક મિત્રો, આદિજાતિના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. આદિજાતિના વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજના બહાર પાડવામાં આવી છે. ગણવેશ સહાય યોજના અંતર્ગત સરકારની 120 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાના રાજ્યના 72.12 લાખથી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓને લાભ મળશે. જિલ્લાઓમાં આદિવાસી સમુદાય અને આદિવાસી વિસ્તારનો વિકાસ કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો દર્શક મિત્રો, દેશવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં 9 8 હાઈવે પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ કેબિનેટને શુક્રવારે નેશનલ હાઈવે પ્રોજેક્ટની મંજૂરી આપી હતી, જેનો કુલ ખર્ચ 50,655 કરોડ રૂપિયા છે. તો દર્શક મિત્રો, પેન્શનને લઈને એક્શનમાં મોડમાં આવી રહી છે કેન્દ્ર સરકાર. 78 લાખ પેન્શન ધારકો માટે માસિક પેન્શન વધારીને 7,500 રૂપિયા કરવાની માંગ કરી હતા. હવે સરકારે ઉચ્ચ પેન્શનની માંગ પર વિચાર કરવાની ખાતરી આપી છે. તો દર્શક મિત્રો, રમત જગતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં હવે આખા ભારતના સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાય છે. હવે 35 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા કક્ષાના 13 અને તાલુકા કક્ષાના 22 મળીને કુલ 35 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે.
તો દર્શક મિત્રો, વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદની ચેતવણી જાહેર કરી છે. આંધી વાવાઝોડાની ચેતવણી પણ આપી છે. ઓફસેટ ટ્રક અને સાયક્લોન સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં દરિયાઈ વિસ્તારને પવન ઝડપી 45 કિલોમીટર પ્રતિ કલાકે રહેવાની આગાહી કરી છે અને માછીમારોને દરિયો ન ખેડવા જવાની ચેતવણી આપી છે.